Good afternoon, students. Welcome all of you. Myself Jalin Seth. To be continue our new chapter. As you noted very well, we are first of all beginning વેપાર. આપણે જ્યારે બિગિનિંગ કરીએ છીએ ત્યારે શરૂઆતમાં આપણે બેઝિક અર્થ જોઈએ છીએ. તો આપણે આજે બેઝિક અર્થ કમ્પ્લીટ કરીએ. વેપાર એટલે શું? વેપાર, ધંધો, this type of word આપણે બીએ માં ભણી ગયા 11 ની અંદર બેઝિકલી આ બધું વેપાર, ધંધો, નફો કમાવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિ, આ બધા વર્ડ્સ આપણે છોકરો કોઈને કોઈ રીતે સ્ટડી કરી રહ્યા છીએ, રાઈટ? તો એમાં જ આપણે બે પ્રકારનો વેપાર જોયેલા. એક વેપાર હોય છે આંતરિક વેપાર, બીજો વેપાર હોય છે વિદેશ વેપાર. તો આપણે આ ચેપ્ટર વિદેશ વેપારનો સ્ટડી કરવાનો છે. આપણા ચેપ્ટરનું નામ શું છે? વિદેશ વેપાર. આ ચેપ્ટર છોકરાઓ 8 માર્કમાં પૂછવામાં આવશે બોર્ડની અંદર. આ ચેપ્ટરનો ભારાંક કેટલો છે? 8 માર્ક. પણ અકોર્ડિંગ ટુ ધ રૂલ્સ 2021 ની જે પેપર સ્ટાઇલ છે એમાં જે ઓપ્શન્સ આપેલા છે એ પ્રમાણે આ ચેપ્ટરમાંથી 13 માર્ક્સનું પૂછાશે. કેટલા માર્ક્સનું પૂછાશે? 13 માર્ક્સનું પૂછવામાં આવશે આ ચેપ્ટરમાંથી. નવી પેપર સ્ટાઇલ ઓલરેડી તમને મળી જ ગઈ હશે કે નવી પેપર સ્ટાઇલ મુજબ જે વિકલ્પ છે ઇન જે સિસ્ટમ છે એમાં ફેરફાર કરવામાં આવેલો છે. 15 MCQ, 15 એક વાક્યમાં, 2 માર્ક્સ, 3 માર્ક્સ અને 5 માર્ક્સના ક્વેશ્ચન. પણ એ જે પદ્ધતિ છે એ થોડી ઘણી ચેન્જ કરી, એઝ યુ નો ધેટ વેરી વેલ. તો એમાં આ ચેપ્ટર 13 માર્ક્સમાં હશે. કેટલા માર્ક્સમાં? 13 માર્ક્સ. એટલે ઓપ્શન સહિત 13 માર્ક્સ. લીગલી 8 માર્ક્સનું ચેપ્ટર હશે. ડન. તો હવે આપણી આજુબાજુમાં છોકરો ઘણી બધી વસ્તુઓ વેચાતી હોય છે. ક્યારે આપણે વિચાર કર્યો કે વસ્તુ ક્યાંથી આવતી હશે, કોણ લઈ આવતું હશે, કેવી રીતે આવતી હશે, કેટલા સમયગાળામાં આવતી હશે? આજે આપણે ક્રૂડ ઓઇલની વાત કરીએ તો મોટા ભાગનું ખબર છે આપણે કે અખાતી દેશોમાંથી ક્રૂડ ઓઇલ આવે છે અહીંયા, એને એક્સપોર્ટ કરી એના પર પ્રક્રિયા કરી અને પછી વેચવામાં આવે છે, સમજી લીધો. પણ લઈ આવવામાં તો અખાતી દેશમાંથી આવે છે ને. આ ઉપરાંત ઘણી બધી બ્રાન્ડેડ થિંગ્સ એઝ યુ નો ધેટ વેરી વેલ કે જે તમે યુઝ કરતા જ હોય એ બધી મોટા ભાગની વિદેશોમાં બને છે અને એ વિદેશોમાંથી બની અને વેચવા માટે દેશમાં આવે છે. અલગ અલગ દેશોમાં વેચાતી હોય, ભારત દેશમાં વેચાય છે. તો વેપાર ઘણી બધી વસ્તુઓનો ઘણા બધા પ્રકારે હોય. તો ચેપ્ટર નંબર 9 તમારી બુકમાં તમારું ધ્યાન પેજ નંબર 105 દરેક વ્યક્તિ જોશે. ઘણા બધા ટોપિક આ ચેપ્ટરમાંથી ઇટ મીન્સ કે આ ચેપ્ટરમાંથી આ વર્ષ પૂરતા રીડ કરવામાં આવ્યા છે. એ જે તે ટોપિક આવશે ત્યારે હું તમને એની ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરી દઈશ. ડન. તો આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. પ્રસ્તાવનામાં ઘણું બધું સમજવા જેવું છે છોકરાઓ. આપણા દેશની અને તેમજ દરેક દેશની ભૌગોલિક હદ નિર્ધારિત હોય છે. નિર્ધારિત એટલે કે નક્કી કરેલી હોય છે. ભૌગોલિક હદ એટલે સીમા, એરિયો, બોર્ડર, ઘણા બધા વર્ડ્સ છે. શું હોય છે? નક્કી કરેલી હોય છે. દેશની હદની બહાર જવા અને આવવા પર, દેશની બહાર જવું હોય કે દેશની અંદર આવવું હોય એના માટે કાયદાકીય નિયંત્રણ રાખવામાં આવેલું હોય છે. શું રાખવામાં આવેલું છે છોકરાઓ? કાયદાકીય નિયંત્રણ રાખવામાં આવેલું હોય છે. જેમ કે પાસપોર્ટ હોય છે. આ એક નાનકડું એક્ઝામ્પલ છે કે તમારે કોઈ પણ દેશમાં જવું હોય તો તમારી પાસે પાસપોર્ટ કમ્પલસરી છે, પછી જે તે દેશનો વિઝા. સમજી લેજો. આ બધી વસ્તુ છે એ કમ્પલસરી હોય તો જ તમે આ જઈ શકો છો, અધરવાઇઝ તમે જઈ શકતા નથી. આ રૂલ્સ નોટ ફોર ઓન્લી ઇન્ડિયા બટ ઓલ ઓવર ધી કન્ટ્રી, બધા જ દેશને લાગુ પડે છે. કાયદાકીય નિયંત્રણ અને ક્યારે પ્રતિબંધ હોય છે તો પછી આપણે વિચાર્યું છે
કે આપણા ઘરમાં કોરિયાનું રેફ્રિજરેટર, કોરિયાની ઘણી બધી કંપની છે રેફ્રિજરેટર બનાવે છે, સમજી લેજો. જાપાનનું ટીવી સોની, રસ્તા પર જર્મનીની કાર BMW છે, મર્સિડીઝ છે, ઓડી છે. ખેતરોમાં અમેરિકાના ટ્રેક્ટર, મોલમાં યુકેના બૂટ અને કપડા. સી રીતે આવે છે આ બધા વિદેશની કંપનીની વસ્તુ. આ દરેકે દરેક વિદેશની કંપનીની વસ્તુ અહીં આવી કેમ? કોણ લાવ્યું? શું કામ લાવ્યું? કેવી રીતે આવી? આ બધી જ વસ્તુઓ નું પેરામીટર અહીં માપવામાં આવે છે છોકરાઓ. શું આપણે જાણીએ છીએ કે આપણા દેશના વાહનો જે પેટ્રોલ કે ડીઝલથી ચાલે છે તેમાં મોટા ભાગનું તેલ અખાતી દેશમાંથી જ આવે છે, જે તમને કદાચ ખ્યાલ નહીં હોય. કારણ કે અખાતી દેશ જે આરબ કન્ટ્રીઝ બધા છે એ અખાતી દેશમાં પુષ્કળ પ્રમાણમાં ખનિજ તેલ રહેલું છે અને એ વધારે જથ્થો હોવાને કારણે આપણે આપણા દેશમાં લઈ આવીએ છીએ, કારણ કે આપણે વધારે જ રિક્વાયરમેન્ટ હોય છે અને આપણા દેશમાં એટલું બધું ખનિજ તેલ મળી આવતું નથી. તો આપણે જે તે દેશમાંથી લઈ આવી અને આપણા લોકો સુધી પહોંચે છે, જેથી કરીને છોકરા આપણે આપણા વાહનો ચલાવી શકીએ છીએ. શું ચલાવી શકીએ છીએ? આપણે આપણા વાહનો ચલાવી શકીએ છીએ. તો આ પ્રકરણમાં આપણે સમજશું કે દેશની હદ બહાર, હદ એટલે સરહદ, બોર્ડર, હદ બહારથી વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજીને વગેરેની આપ-લે થાય તો તે વિદેશ વેપાર કહેવાય. શું કહેવાય? વિદેશ વેપાર. હદ બહાર, સરહદની બહારથી જે આપ-લે થાય શું કહેવાશે? એને વિદેશ વેપાર. અને આ વેપારના કેટલાક અગત્યના પાસાઓ વિશે પણ આપણે સમજવાનું છે. આ વેપાર છે તેના ઘણા બધા છોકરા અગત્યના પાસા છે જે સમજવાના છે. એટલે માઇન્ડ માય વર્ડ, આમાંથી જે ટોપિક કેન્સલ કરવામાં આવેલા છે એ ટોપિક આપણે ભણાવશું, ટૂંકમાં ભણાવશું, પણ ભણાવશું ખરા. કારણ કે આ વસ્તુ તમને આજે ને તો કાલે તમને ફરજિયાત કામ લાગવાની છે. ઘણા બધા લોકોના માઇન્ડમાં સેટ છે આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો બિઝનેસ કરવો છે, માર્કેટિંગ બિઝનેસ કરવો છે છોકરા. તે બધા માટે આ ટોપિક સૌથી વધારે કામના છે. સૌથી વધારે છોકરાઓ કામના છે, સમજો. તો આપણે ટોપિકની શરૂઆત કરીએ. પહેલા બે પ્રશ્ન આવશે. બેઝિક આંતરિક વેપાર કોને કહેવાય અને વિદેશ વેપાર કોને કહેવાય? કયા બે ટોપિક આવશે? આંતરિક વેપાર કોને કહેવામાં આવે છે અને બીજું વિદેશ વેપાર કોને કહેવામાં આવે છે. રેડી? આ ટોપિક વિશે આપણે ચર્ચાઓ કરીશું. તો આંતરિક વેપાર એટલે શું? કોઈ એક દેશની સરહદની અંદર, કોઈ એક દેશની સરહદ જે છે એ સરહદની અંદર કરવામાં આવતી પ્રવૃત્તિ. કોઈ એક દેશ છે એની સરહદ જે છે એ સરહદની અંદર કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આંતરિક વેપાર. પછી ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં હોય, મહારાષ્ટ્રમાંથી તમિલનાડુમાં હોય, તમિલનાડુમાંથી કેરળમાં હોય, કેરળમાંથી રાજસ્થાનમાં હોય, રાજસ્થાનમાંથી દિલ્હીમાં હોય, દિલ્હીથી કર્ણાટકની અંદર હોય, ગમે ત્યાં હોય. ઉત્તરથી લઈને દક્ષિણ, પૂર્વથી લઈને પશ્ચિમ સુધી ચારેય દિશાની અંદર હોય. આપણી સરહદ કહેવાય. એની અંદર જે વેપાર થાય, એની અંદર જે વેપાર થાય એને કહેવામાં આવે છે આંતરિક વેપાર. શું કહેવાય એને? આંતરિક વેપાર. હવે આ વેપારની અંદર દરેક પ્રકારની વસ્તુઓ આપણી આસપાસ મળતી હોય, બધી વસ્તુઓ પણ બધી કેવી હોય?
મેજોરિટી મેડ ઇન ઇન્ડિયા હોય. કેવી હોય છોકરાઓ? મેડ ઇન ઇન્ડિયા, ભારત દેશમાં બનાવેલી વસ્તુ, આપણા દેશની બનાવટની વસ્તુ, હેન્ડમેડ વસ્તુ હોય, ભારતમાં જ મેન્યુફેક્ચરિંગ કરેલી વસ્તુ હોય, ભારતમાં બનેલી વસ્તુનો માર્કો, મેડ ઇન ઇન્ડિયાનો માર્કો લગાડેલો હોય, એ વસ્તુ આંતરિક વેપારમાં આવે. સમજી લેજો. હવે એવું નથી કે એ વસ્તુ વિદેશમાં વેચવાનો જતી હોય, જાતી જ હોય. ટાટા કંપનીની વસ્તુ વિદેશમાં વેચવા જાય જ છે, રિલાયન્સ કંપનીની વસ્તુ વિદેશમાં વેચવા જાય જ છે, અમૂલ ડેરીની પ્રોડક્ટ પણ વિદેશમાં વેચવા માટે જાય છે. આવી ઘણી બધી કંપનીઓ છે જેની પ્રોડક્ટ વિદેશમાં વેચવા માટે જાય છે. ત્યારે એ પ્રોડક્ટ, ત્યારે એ કંપની જે તે દેશમાં વિદેશ વેપાર કરે છે. તો એ આંતરિક વેપારની અંદર વસ્તુ, સેવા, ટેકનોલોજી, ભૌતિક સંપદા, મિલકત, આ બધું એમાં એડ હોય. ફિક્સ નો હોય કે આ વસ્તુ જાય, આ વસ્તુ ન જાય. ઘણીવાર બૌદ્ધિક સંપદા પણ આની અંદર એડ કરવામાં આવતી હોય છોકરાઓ. આ ઉપરાંત મહત્વનું એ છે છોકરાઓ, ઘણી બધી ટેકનોલોજીઓ જે બીજા દેશમાં બનેલી વસ્તુ એનાથી થાય, એ જે તે દેશમાં ખાલી ટેકનોલોજી શેર કરવામાં આવે, પછી જે તે દેશ એ પ્રમાણે વસ્તુ બનાવે. જેમ વેક્સિનમાં જ વસ્તુ થાય, તો કોરોનાની વેક્સિન છે તે મળવા માંડી, દુનિયાના ઘણા દેશમાં ચાલુ થઈ ગઈ, તો એના પ્રમાણે પછી બધા દેશ એના ઉપર છે તે રિસર્ચ ચાલુ કરે. તો મતલબ સમજો તમે, આંતરિક વેપાર, ત્યાર પછી છે વિદેશ વેપાર. કોઈ એક દેશની જે હદ છે, એટલે કે સરહદ છે, એ સરહદની બહાર કરવામાં આવતી પ્રવૃત્તિ. જે તે દેશ છે એ દેશની સરહદની બહારની બાજુએ, સરહદની બહાર પછી કોઈ પણ બી દેશ હોય એ દેશમાં કરવામાં આવતી પ્રવૃત્તિ શું કહેવાય છે છોકરાઓ? એને વિદેશ વેપારની પ્રવૃત્તિ. ડન. તો જો સેકન્ડ ટોપિક છે તમારી બુકમાં, યુ કેન સી ધેટ આંતરિક વેપાર અને વિદેશ વેપાર, એટલે કે આને આંતરરાષ્ટ્રીય વેપાર પણ કહેવામાં આવે છે. જેનું બીજું નામ શું છે? વિદેશ વેપાર. અને આંતરરાષ્ટ્રીય વેપાર પણ કહી શકાય છે. તેનો અર્થ વેપાર એટલે એવી વ્યવસાયિક પ્રવૃત્તિ, ધંધો, વ્યવસાય, આ શબ્દથી તમે વાકેફ છો જ. તો એવી વ્યવસાયિક પ્રવૃત્તિ, ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં વસ્તુઓ, સેવાઓ, મૂડી, ટેકનિકલ જાણકારી અને માહિતી, બૌદ્ધિક સંપદા વગેરેનો વિનિમય થાય. વિનિમય એટલે શું થાય? આપ-લે થાય. એટલે એક દેશ બીજા દેશને આપે છે. એક દેશ બીજા દેશને શું કરે છે છોકરાઓ? આપે છે. સમજી લેજો. તો બીજા શબ્દોમાં વેપારમાં આવી પ્રવૃત્તિઓ, સેવાઓની હેરફેર, આવક કે નફા પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. શેના માટે કરવામાં આવે છે? આવક કે નફાની પ્રાપ્તિ માટે કરવામાં આવતી જોવા મળે છે. આમ કોઈ એક દેશની હદની અંદર, જે સરહદ કહેવાય, એની અંદર કરવામાં આવતી જે પ્રવૃત્તિ છે એને કહેવાય છે આંતરિક વેપાર. અને દેશની હદની બહાર, સરહદની બહાર થતી જે વેપાર પ્રવૃત્તિ છે એને કહેવામાં આવે છે વિદેશ વેપાર અથવા તો આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. વિદેશ વેપાર અથવા તો આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. તો આ થયો આંતરરાષ્ટ્રીય વેપાર અને જે આંતરિક વેપાર, બંનેનો અર્થ આપણે જોયો. રેડી? તો નેક્સ્ટ લેવલ છે વિદેશ વેપાર માટેના કારણો.
જો આટલી બધી વસ્તુ જોઈ, ઘણી વખત આપણે વિચાર આવે થોડુંક પાસ્ટમાં આપણે જઈએ તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી, વિદેશ વેપાર જ કહેવાય ને. ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી, શું કહેવાય? વિદેશ વેપાર જ કહેવાય ને. એ વેપાર કરવા આવી હતી તો એ સમયે વિદેશ વેપાર તો ચાલતો હતો ને. તો આ વસ્તુ થાય શું કામ? તો કે આપણને લોકોને બીજા દેશની વસ્તુઓ વાપરવાનો શોખ હોય. આ ઉપરાંત ઘણા બધા રીઝન છે જે આપણે ડિટેલમાં ભણવાના છે. દેખાદેખી હોય છે, મોજ શોખની વસ્તુઓ વાપરવાની હોય છે. અમુક દેશમાં એ પ્રકારની વસ્તુઓ મળતી નથી અથવા તો બનતી નથી, જેને કારણે પણ બીજા દેશ ઉપર ડાયરેક્ટ યા ઇનડાયરેક્ટ એને આધાર રાખવો પડતો હોય છે. આવા ઘણા બધા રીઝન છે છોકરાઓ, જેને આપણે આમાં સ્ટડી કરવાના છે, સમજી લેજો. તો જો આ 1 માર્ક્સનો પ્રશ્ન છે, આંતરિક વેપાર, વિદેશ વેપાર, બે 1 માર્ક્સના ક્વેશ્ચન છે. 3 માર્ક્સનો ક્વેશ્ચન આવે છે વિદેશ વેપારના કારણો સમજાવો. 4 કારણ છે. વિદેશ વેપાર શું કામ થાય છે? વિદેશ વેપાર કયા કારણોથી થાય છે? એના કારણો સમજાવવાના છે. ટોટલ 4 કારણ છે. પહેલું કારણ છે દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત. જેમ હમણાં સમજાવ્યું કે આપણા દેશમાં જે વસ્તુ બને છે એના કરતાં સારી વસ્તુ બીજા દેશમાં બને છે. તો લોકોને સારામાં સારી વસ્તુ જોઈએ છે, એવી વસ્તુ જે તે દેશ બનાવી શકતો નથી. થોડોક તફાવત છે. થોડોક શું છે? તફાવત છે, જેને કારણે એ દેશની જે તે દેશની વસ્તુની માંગ ઊભી થાય છે. એને કારણે જે તે દેશે જે તે દેશની વસ્તુ છે તે ફરજિયાત લેવી પડે. રીઝન, કારણ શું? કે આપણે મીન્સ કોઈ પણ દેશ એ દેશ જેવી વસ્તુ બનાવી શકતી નથી. એવી વસ્તુ એના દેશમાં ઉપલબ્ધ છે નહીં, મળતી નથી. ન મળતી હોવાને કારણે કમ્પલસરી ફરજિયાત એને બીજા દેશમાંથી જ મંગાવવી પડે. લેમ્બોર્ગિની છે, BMW છે, મર્સિડીઝ બેન્ઝ ના ટોપ ક્લાસ મોડલ છે. તમે જો આપણે ધારીએ તો આપણા દેશમાં નથી બનાવી શકતા, એના જેવી બને પણ એવી તો બને જ નહીં. તો એને કારણે પરિસ્થિતિ તમે જો, એને ટક્કર આપે જગુઆર, રેન્જ રોવર આપણા દેશમાં બને જ છે, પણ પરિસ્થિતિ વિચારો કે લોકોને જે જોઈ છે એ આપણા દેશમાં નથી, એટલે એના માટે થઈ આપણે વિદેશ વેપાર કરવો પડે. તો વિદેશ વેપારનું સૌથી પહેલું કારણ શું છે? કે દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં શું હોય છે? તફાવત હોય છે. શું હોય છે છોકરાઓ? તફાવત જોવા મળે છે. ડન. સેકન્ડમાં આપણે જોવાનું છે ઉત્પાદન ખર્ચ. ઘણીવાર કેવું હોય ખબર છે કે અમુક વસ્તુ તમે બનાવો ને તો મોંઘી બનતી હોય, એના કરતાં વિદેશમાંથી સસ્તી આવતી હોય. આવું એક એક્ઝામ્પલ બહુ સરસ મજાનું છે. કયું એક્ઝામ્પલ? છોકરાઓ ઘરમાં 2 જણા જ છે. એક્ઝામ્પલ સમજો. ઘરમાં 2 જ જણા છે, સમજો. હવે પંજાબી ખાવું છે તો એમ જ વિચાર કરશે કે 2 જણા છે તો બહાર જમી આવાય, 500 રૂપિયાનો જ ખર્ચો થાય. પણ કેમ ઘરે ન બનાવાય? તો 2 જણા માટે બધું આટલું લાવી પછી બનાવવું ખાવું આટલું, એના કરતાં બહાર જમી આવું સારું, પોસાય ને ખર્ચો એટલો જ થાય. પણ એ જગ્યાએ 2 ની જગ્યાએ 20 જણા હોય તો સાહેબ ઘરે જ બનાવાય, તો બહાર ન જવાય. શું કામ? સાહેબ કેટલું મોંઘું પડે. તો ઘણી વસ્તુઓનું ઉત્પાદન આપણે કરતા હોય ને, એ ઉત્પાદન ખર્ચ થતું હોય અને ખર્ચ કર્યા પછી એ વસ્તુ બનતી હોય. એક્ઝામ્પલ તરીકે એ વસ્તુ આપણને 100 રૂપિયામાં આપણને પડે છે. માઇન્ડ ઇન માય વર્ડ. આપણને 100 રૂપીસમાં એ વસ્તુ પડે છે, એના ઉપર GST લગાડો, આ બધું લગાડો,
120 રૂપિયા થાય છે, માર્કેટમાં આપણે 130 માં વેચી છે. કેટલામાં? 130 માં. આપણી બનાવટ. હવે સેમ વસ્તુ કોઈ XYZ દેશની હોય, ટેક્સ આ તે બધુંય થઈને 80 રૂપિયામાં આપણને પડતી હોય. કેટલામાં? 80 રૂપિયામાં. તો આપણને પૈસા મળતા હોય. હવે એ વસ્તુ માર્કેટમાં 80 રૂપિયામાં વેચાય, આપણી 130 માં વેચાય. કોણ લે? કઈ વસ્તુ લે? 80 વાળે લેવાના છે, એમાં વિદેશનો માલ કોઈ પહેલા લે. તો ઘણી વખત ઉત્પાદન ખર્ચમાં ડિફરન્સ થઈ જતો હોવાને કારણે પણ વિદેશ વેપાર કમ્પલસરી કરવો પડે. રેડી? તો 2 પોઈન્ટ છે, પહેલા આપણે 2 પોઈન્ટ જોઈએ. નવો ક્વેશ્ચન છે વિદેશ વેપાર માટેના કારણો. તમારે નવા પેજ ઉપર હેડિંગ લખવાનું છે, નવું ચેપ્ટર વિદેશ વેપાર, પછી આંતરિક અને વિદેશ વેપાર 9.1 જે કહ્યું તે, પછી નવો ક્વેશ્ચન લખવાનો 9.2 વિદેશ વેપારના કારણો સમજાવો. એ કારણોના 4 મુદ્દા લખવાના છે અને એ 4 મુદ્દા ડિટેલમાં પણ તમારે રાઈટ ડાઉન કરવાના છે. પહેલું છે દેશમાં ઉપલબ્ધ ઉત્પાદનના સાધનોમાં તફાવત. અલગ અલગ દેશમાં ઉત્પાદનના જે સાધનો છે 4, કેટલા? જમીન, મૂડી, શ્રમ, નિયોજક, જુદા જુદા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. વળી બધી જાતના ઉત્પાદન માટે જરૂરી બધા પ્રકારના સંસાધનો છે તે બધા દેશમાં દરેક દેશ પાસે હોતા નથી. માટે દુનિયાના દેશો સંશોધનો, કેટલાક સાધનો, ટેકનોલોજી વગેરેનો વેપાર કરી પોતાની જરૂરિયાત પૂરી કરે છે. કારણ કે સાધન એની પાસે હોય તો શું કરે? પોતે બનાવે તો ડિફરન્સ ઉભો થતો હોય, એટલે એને ફરજિયાત પણ શું કરવું પડે છોકરાઓ? શું કરવું પડશે? જે તે કન્ટ્રીમાંથી લેવા જ પડશે. તો આ કારણે પણ વિદેશ વેપાર થાય છે. સેકન્ડ પોઈન્ટ, ઉત્પાદન ખર્ચ. સાધનો અને સંસાધનોની ઉપલબ્ધિ, સાધન અને સંસાધનની ઉપલબ્ધિ જુદી જુદી હોવાને કારણે વસ્તુ અને સેવાનો, કોઈ પણ વસ્તુ હોય અથવા તો કોઈ પણ સેવા હોય, એની પાછળનો જે ઉત્પાદન ખર્ચ છે એ પણ કેવો હોય છે? જુદા જુદા દેશમાં જુદો જુદો હોય છે, એક સરખો હોતો નથી. કેટલાક સાધનોની અછત અને ઊંચી કિંમતને કારણે કેટલીક વસ્તુ કે સેવાઓનો ઉત્પાદનનો ખર્ચ પણ કેટલો હોય છે? ઊંચો. જેમ આપણે 130 નું એક્ઝામ્પલ આપ્યું કે વસ્તુ જ આપણને મોંઘી બને, કારણ કે એનું જે રો મટીરીયલ છે આપણા દેશમાં સસ્તું નથી, મોંઘું છે. એટલા માટે ઘરેલુ ખર્ચ ઊંચો હોય ત્યારે તેવી વસ્તુઓ અને સેવાઓ અન્ય દેશ પાસેથી આયાત કરવી સરળ અને સસ્તી બને. એની પાછળ ઘણા બધા ટેકનિકલ રીઝન હોય. તો ઉત્પાદન ખર્ચ પણ મહત્વનો છે. ત્રીજો પોઈન્ટ છે ટેકનોલોજીકલ પ્રગતિ. બધા દેશોમાં સરખા પ્રમાણમાં ટેકનોલોજીકલ પ્રગતિ થઈ હોતી નથી. મીન્સ કે બધા દેશ પાસે ટેકનોલોજી સરખી નથી. ઘણા દેશ આપણને ખબર છે 7G ને 8G સુધી પહોંચી ગયા છે, આપણે જે 4G માં છીએ હમણાં આવ્યા. તો ધીમે ધીમે તમે જુઓ તો ટેકનોલોજી બધા દેશ પાસે સિમિલર એટલે કે સરખા પ્રમાણમાં હોતી નથી. અમુક દેશો અમુક પ્રકારની ટેકનોલોજીમાં માહેર હોય, જેમ કે જાપાનની ટેકનોલોજી, જર્મનીની ટેકનોલોજી, એ બધા દેશ એ અમુક પ્રકારની કોરિયન ટેકનોલોજીમાં માહેર હોય. એ વસ્તુ એના જેવું કોઈ બનાવી જ ન શકે. આ સોની છે એક એક્ઝામ્પલ છે સમજો કે એનું નામ છે બાબતે કંપનીનું, કે એની સાઉન્ડ છે સિસ્ટમ એના જેવી કોઈની થાય નહીં. તો બધાની કંઈક ખાસિયત હોય. તો કેટલાક દેશો બીજા પ્રકારની ટેકનોલોજીમાં આવડત ધરાવતા. આજે દરેક દેશ દરેક વસ્તુના ઉત્પાદનમાં એક સરખી કાર્યક્ષમતા ધરાવતો નથી, અને આથી દેશો વચ્ચે વસ્તુ અને સેવાનો શું થાય છે છોકરાઓ? વેપાર થાય. શું થાય છોકરાઓ? વેપાર થાય. જેને જે રિક્વાયરમેન્ટ હોય ત્યાંથી મંગાવે. અમુક દેશમાંથી કાચો માલ સામાન લઈ આવે, અમુક લોકો અમુક દેશમાંથી ટેકનોલોજી લઈ આવે, જેવી જેની રિક્વાયરમેન્ટ. તો થર્ડ પોઈન્ટ છે ટેકનોલોજીની પ્રગતિ જે દેશમાં થઈ હોય એ દેશ બધી વસ્તુ બનાવે. મોટા ભાગની વસ્તુ આપણે જોઈશું છોકરા મેડ ઇન ચાઇના હોય છે, કારણ કે ટેકનોલોજી બાબતમાં અવ્વલ નંબર ઉપર છે.
વસ્તુ સસ્તી અને સારામાં સારી બનાવે છે અને અત્યારે માણસો સારી કરતા સસ્તી વસ્તુ વધારે પ્રિફર કરે છે, તો એ ટોપિક પણ એની અંદર એડ કરી શકાય. એટલે લાસ્ટ વન શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. બધાય બધું બનાવશે તો વેચશે કોણ? બધાય દેશ બધી વસ્તુ બનાવે અને પોતાના દેશમાં વેચે તો એટલો બધો પ્રોફિટ મળે નહીં. એટલે અમુક વસ્તુમાં કેવું હોય, વિશિષ્ટીકરણ હોય. અમુક બ્રાન્ડેડ ફોર વ્હીલ લ્યો તો એના જેવી સ્પીડ, એના જેવું છે એન્જિન, એના જેવી છે બોડી બીજી કંપની નથી બનાવી શકતી, તો એને પૈસા મળે. અમુક દેશ સસ્તામાં સસ્તી વસ્તુ બનાવીને વેચે છે તો એના જેવી ગમે દેશ ઉપયોગમાં લે એના જેવી સસ્તી વસ્તુ બનાવી શકતા જ નથી. એના જેવી વસ્તુ સસ્તી બનાવી શકતા નથી, કારણ કે શ્રમ વિભાજન. શું છે છોકરાઓ? શ્રમ વિભાજન. કૃષિમાં હોય, કૃષિમાં અમુક દેશની જે ખેતી છે એ વસ્તુ બીજા દેશમાં લઈ જાય, માસ્ટરી હોય. રેડી? તો લાસ્ટ વન પોઈન્ટ છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ. દરેક દેશમાં શ્રમની ઉત્પાદકતા અને કૌશલ્ય કેવા હોય છે? અલગ અલગ. વળી નિયોજન શક્તિની કાર્યક્ષમતા પણ અલગ અલગ હોય છે. નિયોજન શક્તિ એટલે કે માલિક, એની કાર્યક્ષમતા કેવી હોય? અલગ અલગ. તેથી દેશો વચ્ચે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ જોવા મળે. એટલે કે અમુક શ્રમ, અમુક પ્રકારની વસ્તુ એના સેવાઓના ઉત્પાદનમાં વધુ આવડત હોય અને વધુ આવડત ધરાવતો હોવાને કારણે તે દેશ તેવી વસ્તુઓનું શું કરે છે? વધુ ઉત્પાદન કરે. શું કરે છે છોકરાઓ? વધુ ઉત્પાદન કરે અને તેમાં વિશિષ્ટીકરણ પ્રાપ્ત કરે. આથી આવી વસ્તુઓ અને સેવાઓનું અન્ય દેશોમાં શું કરે છે? નિકાસ કરે છે. અને જે વસ્તુઓ કે સેવાઓ વધુ કાર્યક્ષમ રીતે ઉત્પન્ન ના કરી શકતા હોય તે વસ્તુઓ અને સેવાઓની શું કરે છે? આયાત કરે છે. વળી જ્યારે કોઈ દેશ પોતાની વિશિષ્ટતાની બહારની વસ્તુ ઉત્પન્ન કરવાનો જો પ્રયત્ન કરે ત્યારે તેમ કરવા માટે તેના કૌશલ્ય ધરાવતા નિષ્ણાત, જ્ઞાન વગેરેની આયાત પણ કરતા હોય. માનો કે કોઈ દેશ એમ વિચારે કે આ દેશની વસ્તુ બનાવવું, તો એની દેશની ટેકનોલોજી લાવવી પડે, એના એન્જિનિયર્સ લઈ આવવા પડે છે. ને આપણે બુલેટ ટ્રેન માટે એન્જિનિયરો બીજા દેશના આવ્યા હતા, કારણ કે આપણા એન્જિનિયરો નો ચાલે. જાપાનનું છે તો જાપાનના જ લોકો ચાલે, તો આપણે એને એન્જિનિયરોને બોલાવ્યા હતા. રોપવેનું કામ ગિરનારમાં છે તેમાં આપણે હતો વિદેશી એન્જિનિયરો આવ્યા હતા કે જેને આ વસ્તુ બનાવટ કરી. તો આ બધી વસ્તુની શું કરવી પડે છે? આયાત કરવી પડે. શું કરવી પડે છે? આયાત. તો વિદેશ વેપાર ઇઝ કમ્પલસરી ફોર ઈચ એન્ડ એવરી કન્ટ્રી. દરેક દેશ કરે છે ને એને કરવો જ પડે. તો આપણે પ્રશ્નો જોયા આજના દિવસમાં: આંતરિક વેપાર, વિદેશ વેપાર અને વિદેશ વેપારના કારણ. વિદેશ વેપારના કારણ 19 માં આવ્યા, 3 માર્ક્સમાં તમને પૂછાય કે તમારે આગળ રાઈટ ડાઉન કરવાના રહેશે. 4 મુદ્દા છે, 4 ની ડિટેલ સહી. રેડી? તો આ સુધી આપણે આજે રાખીએ છીએ. થેન્ક યુ.